જમ્મુના પહેલગામ ખાતે થયેલ નિર્મળ આતંકવાદી હુમલા અને ધર્મ પૂછીને ગોળી મારવાની બનેલ જઘન્ય ઘટનાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ અને રાષ્ટ્રીય ચેતના મંચ ભાવનગર દ્વારા ક્રેસેન્ટ ચોક ખાતે સૂત્રોચ્ચાર અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હિન્દુ એકતા બતાવવાની અને સરકારને ઝડપથી સર્જિકલ સ્ટ્રાઇક જેવા ગંભીર કદમો ઉઠાવે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। देश के अंदर गद्दारों को गोली मारो सालों को, देश के अंदर गद्दारों को गोली मारो सालों को, देश के अंदर गद्दारों को गोली मारो सालों को, गद्दारों को गोली मारो सालों को। हिंदू हिंदू भाई भाई, हिंदू हिंदू भाई भाई, हिंदू हिंदू भाई भाई। હવે આ ઘટનાની અંદર આપણે લેફ્ટનન્ટ જે છે જે શહીદ થયા છે, તો એના માટે આપણે એટલું લેફ્ટનન્ટ અમર રહો, હું અહીંયાથી બોલી લેફ્ટનન્ટ તો બધા ભાવનગરનો હિન્દુ સમાજ કાલે જે પહેલગામમાં જઘન્ય ઘટના બની છે એનો સખ્ત શબ્દોમાં વિરોધ કરવા ભાવનગરના સમગ્ર હિન્દુ સમાજ અને સમગ્ર સંસ્થાઓ આજે અહીંયા ભેગી થઈ છે, જે ભારત સરકારને પોતાની લાગણી પહોંચાડવા માગે છે કે આ પ્રકારનો આતંકવાદ ધર્મના નામે, મજહબના નામે અત્યાર સુધી ચાલતું હતું કે કોઈ આતંકવાદનો ધર્મ નથી હોતો, પણ એ સાબિત થયું કે આતંકવાદનો મજહબ હોય છે, ધર્મ હોય છે। તો એ લોકોને કડક ચેતવણી આપવા માટે આજે સમગ્ર ભાવનગરના હિન્દુ સમાજ અહીંયા એકત્રિત થયા છે। ભારત સરકાર સાથે અમે બધા અમારો સહકાર છે અને ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આના ઉપર કડકમાં કડક પગલાં લેવાય, સર્જિકલ સ્ટ્રાઇક જેવા પગલાં લેવાય અને આનો ખૂબ જ મોટો જવાબ આપવામાં આવે એવી અમારી અપેક્ષા છે સમગ્ર ભાવનગરના હિન્દુ સમાજની।